स्वामी महाराजनी जय। श्री अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुरु हरि शास्त्री जी महाराजनी जय। गुरु हरि योगी जी महाराजनी जय। गुरु हरि हरि प्रसाद स्वामी महाराजनी जय जय जय। प्रगट गुरु हरि प्रबोध जीवन स्वामी महाराजनी जय जय जय। हरि प्रबोधम परिवारनी जय जय जय। हरि प्रबोधम अमृत महोत्सवनी जय जय जय। दासना दास थवानी जय जय जय। श्रीमदश्रदगुणशालिनं चिदचिदी व्याप्यं च दिव्याकृतिं जीवेशाक्षरमुक्तकोटिसुखदं नैकावताराधिपम् नेयं श्रीपुरुषोत्तमं मुनिवरे वैदार्दिकीर्त्यं विभुं तन्मूलाक्षरयुक्तमेव सहजा नन्दं च वन्दे सदा। जे छे अक्षरधाम दिव्य हरिनो मुक्तो हरि ज्यां वसे माया पार करे अनंत जीवने जे मोक्षनु द्वार छे ब्रह्मांडो अनुतुल्य रोमदिशता सर्वे पर ब्रह्मणे ते मूलाक्षर मूर्तिने नमो सदा। गुणातीता नंदने जेनु नाम रट्या थकी मलिन कल्पो समूळा गया जेने शरण थया पछी भवतना फेरा विरामी गया जेनु गान दशो दिशे हरिजनो गाए अति हर्षथी एवा यज्ञ पुरुष दास तमने पाए नमो प्रीतथी वाणी अमृतथी भरी मधुसमी संजीवनी लोकमा दृष्टिमा भरी दिव्यताने रखता सुदिव्य भक्तो बधा हૈયે હેત ભર્યું મીઠું जननी शू ने
शब्द मधुरा साक्षात् सुधा तुझ रे देवा स्वामी हरि प्रसाद विभुने स्नेह नमी सौतरे जेना दिव्य सुदिव्य जे चरित्रमा विलसी हरि સ્વામિનારાયણ 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 હરિ હરિ સ્વામિનારાયણ 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 હરિ હરિ સ્વામિનારાયણ 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 હરિ હરિ सबके दिलों में केवल तुम ही बसे हो एक हरि सबके दिलों में केवल तुम ही बसे हो एक हरि तुझ बिन मांगू और क्या मैं बस एक तेरा दीदार हरि स्वामीनारायण 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 हरि हरि स्वामीनारायण 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 हरि हरि स्वामीनारायण 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 हरि हरि कण में बसे हो तुम जो बस तेरी दरकार हरि कण कण में बसे हो तुम जो बस तेरी दरकार हरि तू ही संवारे तू ही संभाले सबकी नैया ओ तू हरि स्वामीनारायण 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 हरि हरि स्वामीनारायण स्वामीनारायण
एक तू ही राजी थाए, मन में लगी ये रटन हरी। बस एक तू ही राजी थाए, मन में लगी ये रटन हरी। स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण हरि हरि। 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 श्री सहजानंद स्वामी महाराजनी जय। प्रगट गुरु हरि प्रबोध जीवन स्वामी महाराजनी जय जय जय। मारा नहना तणा शणगार, मंदिरे पधारो मारे मावजी। मारा नैना तणा शणगार, મંદિરે પધારો તમે માવજી। मारा नैना तणा शणगार, मंदिरे पधारो तमे मावजी। મારા નૈના તણા શણગાર, મંદિરે પધારો તમે માવજી। अरे वाला तमरे बिना गमતું નથી। અરે વાલા તમરે વિના ગમતું નથી। वारा हरिवर हैया ना हार रे, मारा हरिवर हैरा ना हार रे। मारा નૈના તણા શણગાર, મંદિરે પધારો તમે માવજી। મારા નૈના તણા શણગાર, મંદિરે પધારો તમે માવજી। अरे वाला चटक रंगीली पेरी चाखड़ी, મારે વાલા ચડક રંગીલી પેરી ચાકડી। ओरा आवो ने प्राणा धार रे। ओरा आवो ने प्राणा धार रे। मारा નૈના તણા શણગાર, મંદિરે પધારો તમે
સહજાનંદ સ્વામી મહારાજની જય. મળ્યા પ્રત્યક્ષ ભગવાન હો, મળ્યા પ્રત્યક્ષ ભગવાન આપે છતી દે અક્ષરધામ, આપે છતી દે અક્ષરધામ. એનું લેતા નથી એ મૂલ જોતા નથી કદી કોઈની ભૂલ, ઉદારતા છે રે વિપુલ, ઉદારતા
શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિપ્રબોધ જીવન સ્વામી મહારાજની જય જય જય. તો યુવાની ધન્ય બને, તો યુવાની ધન્ય બને, જો સાત હરિ તારો મળે. તો યુવાની ધન્ય બને, તો યુવાની ધન્ય બને, જો સાથ હરિ તારો મળે. તો યુવાની ધન્ય બને, જો સાથ હરિ તારો મળે. ધન્યતાની એ પડના કે પાત્ર મારે બનવું છે. હો તો યુવાની ધન્ય બને, જો સાથ હરિ તારો મળે. તો યુવાની ધન્ય બને, સાત હરિ તારો મળે. જો યુવાની ધન્ય બને, જો સાથ પ્રભુ તારો મળે. ધન્યતાની એ પડના કે પાત્ર મારે બનવું છે. હો તો યુવાની ધન્ય બને, જો સાથ હરિ તારો મળે. દેહ વિના યુવાની વિષય વ્યસનમાં વિચરે. દેહ વિના યુવાની વિષય વ્યસનમાં વિચરે. ઇન્દ્રિયોનો ગુલામ બની યૌવનને વેડફે. ઇન્દ્રિયોનો ગુલામ બની યૌવનને વેડફે. ના સંતની ખબર છે, સત્સંગની ખબર છે. ના સંતની ખબર છે, સત્સંગની ખબર છે. સદભાવને સુરુચિ જોજન કરોડો દૂર છે. સદભાવને સુરુચિ જોજન કરોડ દૂર છે. કુલક્ષણો કુસંગની બોલે છે એક ભાષા. કુલક્ષણો કુસંગની બોલે છે એક ભાષા. બેફામ બની જીવવું રાખી રહ્યો છે આશા. બેફામ બની જીવવું રાખી રહ્યો છે આશા. એક તક મને તું દઈ દે, એહસાન એક કરી દે. એક તક મને તું દઈ દે, અહેસાન એક કરી દે. આ નર્કમાંથી છૂટવાનો માર્ગ તું કરી દે. આ નર્કમાંથી છૂટવાનો માર્ગ તું કરી દે. ચારો તરફ નિરાશા નથી કોઈની એ આશા. ચારો તરફ નિરાશા નથી કોઈની એ આશા. ચારો તરફ નિરાશા નથી કોઈની એ આશા, નથી કોઈની એ આશા. હાથ મારો ઝાલીને, હાથ મારો ઝાલીને તારી ગોદમાં બેસાડી દે. હો તો યુવાની ધન્ય બને, જો સાથ હરિ તારો મળે. તો યુવાની ધન્ય બને, જો સાથ હરિ તારો મળે. તારી પરાવાની માં વિશ્વાસ રાખીને
આપે. સાધન નથી કોઈ એવું જે મુજને કામ લાગે. સાધન નથી કોઈ એવું જે મુજને કામ લાગે. કૃપા નિધિ તું કેવળ કૃપામાં સગડું આપે. કૃપા નિધિ તું કેવળ કૃપામાં સગડું આપે. તારી ગરજ છે કેવી તારી પ્રીતિ નિરાલી. તારી ગરજ છે કેવી તારી પ્રીતિ નિરાલી. તારી ગરજ છે કેવી તારી પ્રીતિ નિરાલી. તારી પ્રીતિ નિરાલી. મંદિર મારે એક તું રહે. હરિ પિયાઈ મંદિરમાં એક તું રહે. એ અરજ મારી સાંભળીને હો જો યુવાની ધન્ય બને બને જો સાથ હરિ તારો મળે. જો યુવાની ધન્ય બને જો સાથ હરિ તારો મળે. ધન્યતાની એ પડના કે પાત્ર મારે બનવું છે. હો તો યુવાની ધન્ય બને જો સાથ હરિ તારો મળે. જો સાથ હરિ તારો મળે. જો સાથ હરિ તારો મળે. શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય. સહજાનંદ સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પ્રબોધ જીવન સ્વામી મહારાજની જય જય જય. હે સ્વામી તારી મૂર્તિ તો મને વાલી લાગે. વાલી વાલી લાગે. મારા જીવતર કરતા તારી મૂર્તિ વાલી લાગે. સ્વામી તારી મૂર્તિ તો મને વાલી લાગે. વાલી વાલી લાગે. તારા જીવતર કરતા તારી મૂર્તિ પ્યારી લાગે. હે સ્વામી તારી મૂર્તિ તો મને વાલી લાગે. વાલી વાલી લાગે. મારા જીવતર કરતા તારી મૂર્તિ વાલી લાગે. સ્વામી તારી મૂર્તિ તો મને વાલી લાગે. વાલી વાલી લાગે. તારા જીવતર કરતા તારી મૂર્તિ વાલી લાગે. હે હરી 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 હે હરી. હે સ્વામી તારી નેણ કટારી હૈયે વાગી એવી. સ્વામી તારી નેન કટારી હૈયે વાગી એવી. હે કાળ કર્મ માયા તો ભાગે કરુણા તારી કેવી. કાળ કર્મ માયા તો ભાગે કરુણા તારી કેવી. હે કાળ કર્મ માયા તો ભાગે કરુણા તારી કેવી. કાળ કર્મ માયા તો ભાગે કરુણા તારી કેવી. હવે બસ એક તું જ સ્વામી રાજી થાય. સ્વામી રાજી થાય. મારા જીવતર કરતા તારી મૂર્તિ વાલી લાગે. સ્વામી તારી મૂર્તિ તો મને વાલી લાગે. વાલી વાલી લાગે. મારા જીવતર કરતા તારી મૂર્તિ વાલી લાગે. હે હરી હે હરી હે હરી
આ મૂર્તિએ ગેલું લગાડ્યું એની ચટકતી ચાલે આ મૂર્તિએ ગેલું લગાડ્યું એની ચટકતી ચાલે હે જાજો ત્યાં એક જ બાસે સ્વામી વંથલી વાલે જ્યાં જોઉં ત્યાં એક જ બાસે સ્વામી વંથલી વાલે તારું હરી 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 હો તારું હરી 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 અંતરે વાગે તારા જીવતર કરતા મૂર્તિ તારી વાલી લાગે સ્વામી તારી મૂર્તિ તો મને વાલી લાગે વાલી વાલી લાગે મારા જીવતર કરતા તારી મૂર્તિ વાલી લાગે હે હરી 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 સ્વામી તારી કેવી પ્રતિભા કોઈ ન તોલે આવે સ્વામી તારી કેવી પ્રતિભા કોઈની તોલે ન આવે હે સર્વોપરી રાજાધિરાજ તોય ભક્તોનો મહિમા ગાવે સર્વોપરી રાજાધિરાજ તોય ભક્તોનો મહિમા ગાવે હે સ્વામી તારા મહિમાનો પાર કદી ના આવે સ્વામી કદી ના આવે તારા જીવતર કરતા મૂર્તિ તારી વાલી લાગે સ્વામી તારી મૂર્તિ તો મને વાલી લાગે વાલી વાલી લાગે મારા જીવતર કરતા તારી મૂર્તિ વાલી લાગે હે હરી 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 ગુરુ હરિ પ્રબોધ સ્વામીજી મહારાજ આ વર્ષે કદાચ પીઆઈમાં પધારે અને ત્યારે આપણા બધાનો અંતર્મનમાં અવાજ કેવો હોય એના માટે આ કીર્તન છે હે વારી જાવું રે બલિહારી જાવું રે વારી જાવું રે બલિહારી જાવું રે મારા સતગુરુ હે મારા સતગુરુ આંગણ આવ્યા મેં વારી જાવું રે હે વારી જાઉં રે બલહારી જાઉં રે વારી જાઉં રે બલહારી જાઉં રે મારા સદગુરુ આંગણ આવ્યા મેં વારી જાઉં રે હે સતગુરુ આંગણ આયા હે ગંગા ગોમતી લાયા સતગુરુ આંગણ આયા હે ગંગા ગોમતી લાયા હે મારી નિર્મલ હે મારી નિર્મલ હો ગઈ કાયા मैं वारी जाऊं रे वारी जाऊं रे बलिहारी जाऊं रे वारी जाऊं रे बलिहारी जाऊं रे मारा सदगुरु મારા સદગુરુ આંગણે આયા મેં વારી જાઉં રે सतगुरु दर्शन दीन्हा मैं भाग्य उदय कर दीना सतगुरु दर्शन दीना मारा भाग्य उदय कर दीना मेरी भरम वरम सब छीना मैं वारी जाऊं रे वारी जाऊं रे बलिहारी जाऊं रे वारी जाऊं रे बलिहारी जाऊं रे मारा सतगुरु आंगण आव्या मैं वारी जाऊं रे हे हरि हे हरि हे हरि
પિયુષથી ભીંજવ્યો આત્મ મારો. સ્વામી કહેતો પ્રેમ પિયુષથી ભીંજવ્યો આત્મ મારો. હે હાડ ચામને સુકવી દઉં તોય થાય ન બેટો તારો. હાડ ચામને સુકવી દઉં તોય થાય ન બેટો તારો. સ્વામી સફળ કર્યો તે આહ જન્મારો. સ્વામી જન્મારો તાર જીવતર કરતા મૂર્તિ તારી વાલી લાગે. હે સ્વામી તારી મૂર્તિ તો મને વાલી લાગે, વાલી વાલી લાગે. તારા જીવતર કરતા તારી મૂર્તિ વાલી લાગે. હે મારા જીવતર કરતા તારી મૂર્તિ વાલી લાગે. મારા જીવતર કરતા તારી મૂર્તિ વાલી લાગે. હે આયવની માં સંત મહિમા જેની સીમા નથી નથી. નથી 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 નથી. હે સરોવર તરુવર જલધર જેવા સદેવ સંતો પરમાર્થી. અરે તૂટી પડે બ્રહ્માંડ સમૂળા. તૂટી પડે બ્રહ્માંડ સમૂળા. રહે અણધર મેં કર મેં એવા પ્રબોધ સ્વામીના, ગુરુ હરિના, સ્વામી હરિના ચરણે આ અણનમ માથા. ભલે ન મેરે જીરે અણનમ માથા. ભલે ન મેરે જીરે અણનમ માથા. ભલે ન મેં કરુણાકારી મંગલકારી. હે કરુણાકારી મંગલકારી છો સ્વામી તમે હિતકારી. હિતકારી હિતકારી. અક્ષરધામ ના સુખડા દેવા વિચરો હરી હૈયે દારી. સ્વામી વિચરો હરી હૈયે દારી. તુહી નો સાદ પુકારી. એ તુહી નો સાદ પુકારી. ભક્તો કરતા આજીજી આજીજી આજીજી. આવો સ્વામી મન મંદિરિયે. આવો વહલા મન મંદિરિયે. પ્રાર્થના હૃદયે દારી. સ્વામી પ્રાર્થના હૃદયે દારી. વાલા પ્રાર્થના હૃદયે દારી. અક્ષર હુબહુ હરિ સ્વરૂપ છો. અક્ષર હુબહુ હરિ સ્વરૂપ છો. શીતળ શાંત ને હરિનું ધામ છો. રામ છો રામ છો. હરિ સંગે હરિ ભક્તોની અહો પૂજા નિત્ય નિત્ય કરી રહ્યા છો. પૂજા નિત્ય નિત્ય કરી રહ્યા છો. હે સ્વામી પ્રબોધ જીવન જી તમે. સ્વામી પ્રબોધ જીવન જી તમે. ભૂલકાની અરજ સુણજો. અરજ સુણજો અરજ સુણજો. અક્ષર રૂપ બનાવીને હરિ મૂરત ના તમે સુખ દેજો. હરિ મૂરત ના તમે સુખ દેજો. હરિ મૂરત ના તમે સુખ દેજો. હે સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ. હે સ્વામી નારાયણ 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 નારાયણ. સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ. શ્રી
સહજાનંદ સ્વામી મહારાજની જય શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય ગુરુ હરિ શાસ્ત્રીજી મહારાજની જય ગુરુ હરિ યોગીજી મહારાજની જય ગુરુ હરિ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય 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 પ્રગટ ગુરુ હરિ પ્રબોધ જીવન સ્વામી મહારાજની જય 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 હરિપ્રબોધમ પરિવારની જય 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 હરિપ્રબોધમ અમૃત મહોત્સવની જય 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 દાસના દાસ થવાની જય 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 નિમિત્ત બને કે ના બને, કોઈ આત્મીય બને કે ના બને, મને બનાવો મહારાજ. જોડે છો મહારાજ, જોડે છો મહારાજ. સહજાનંદ સ્વામી મહારાજની જય, હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય, પ્રગટ ગુરુ હરિ પ્રબોધ જીવન સ્વામી મહારાજની જય જય જય. સભાની શરૂઆતમાં આપણે સૌ ગુરુ હરિના ચરણે અક્ષર નમન અર્પણ કરીશું. સુરદ ભાવ સેવા સ્મૃતિ, સુરદ ભાવ સેવા સ્મૃતિ, સુરદ બસ એક બસ એક બસ એક હે હરિ હરિ હરિ. કોઈ આત્મીય બને કે ના. જેમ આપણે ફ્લાયરમાં વાંચ્યું હશે કે સભાનો ટોપિક છે કે પ્રેક્ટિસ ટુડે એન્ડ પીસ ટુમોરો. એટલે બીજા શબ્દોમાં કહી શકાય કે આજે જે બીજ વાવીશું એનું ફળ કાલે મળશે એમ. ટૂંકમાં ફ્યુચર સિક્યોરિટી એમ. આપણે નોર્મલ લૌકિક દુનિયામાં જોવા જઈએ તો અનેક પ્રકારની મૂવમેન્ટ્સ ચાલતી હોય છે કે પર્યાવરણને બચાવવા માટે કે પછી રાઇટ્સ માટે અલગ અલગ મૂવમેન્ટ્સ થતી હોય છે. જસ્ટ રીઝન કે આજે જે પ્રોબ્લેમ છે એ કાલે ના રહે એની માટે. એટલે આપણે ક્રિકેટમાં બધાને ખ્યાલ છે, હું રમતો નહીં પણ જોઉં છું, પણ એમાં સાંભળેલું છે ઓન કોમેન્ટ્રી કે બેટ્સમેન નોર્મલી પ્રેક્ટિસ કરતો હોય તો બેટથી બોલને ઓન ગ્રાઉન્ડ જતાં પહેલાં પ્રેક્ટિસ કરતો હોય એ 100,000 ટાઈમ્સ મે બી પ્રેક્ટિસ કરતો હશે, કારણ કે જ્યારે પીચ પર જાય ત્યારે જઈને બોલ જોઈ શકે અને મારી શકે. તો આ તો એક નોર્મલ ઉદાહરણ છે કે કાલનું આપણે ભવિષ્ય સિક્યોર કરવું હોય તો આજે એવી પ્રેક્ટિસ રાખવી પડે. જેમ આજની તારીખ, હમણાં સભામાં આવ્યા ત્યારે સચિનભાઈ જોડે વાત થઈ હતી. મેં કીધું તમને શું લાગે છે કે આજની તારીખમાં કંઈ સ્પેશિયલ છે ખરું? એટલે આ તો સ્વામીજીએ વિચાર આપ્યો કે આ તો તારીખ અને જે ગુરુહરિનું જે આપણને અંદર જે ધ્યેય આપવું છે તો કે 1-2 એટલે કે બસ એક તું રાજી થા. તો એક તારીખનું મહત્ત્વ સ્વામીજીએ આ વિચાર આપ્યો. અને જેમ અત્યારે ઓનલાઈન ઘણું બધું પોપ્યુલર છે, એમાંનું એક ઘરમાં આનંદ કરતાં કરતાં ભક્તો સાથે વાત થતી હોય કે 2026 में तो हीरा बन के निकले गए. તો આપણા માટે શું તો કે જે ગુરુહરિએ આપણને ભેટ આપી છે પ્રાર્થના હોલ પીઆઈની ધરતી પર, તે આપણા માટે ખરેખર પીઆઈની ધરતીને હીરાથી પણ અમૂલ્ય બનાવી દીધી એ પ્રાર્થના હોલ આપીને. અને એમાં અનેક નાની નાની સેવાઓ હોય છે કે જેની પ્રેક્ટિસ ગુરુહરિ અત્યારથી કરાવે છે. અને એ પ્રાર્થના હોલ જ્યારે ખરેખર આપણે ત્યાં સભા ભરીશું અને એનું ફળ શું મળશે આપણને તો કે આપણી જે આવનારી પેઢી છે
જે અત્યારે બાળકો છે એ કાલ ઉઠીને જે મોટા થશે એમનામાં સંસ્કારોનું સિંચન થાય, એટલે પ્રેક્ટિસ ટુડે એટલે પીસ ટુમોરો. આજે ટોપિક પર આપણને જે મુક્તનો લાભ મળવા જઈ રહ્યો છે, એટલે સ્ટાર્ટિંગમાં એમનો લાભ છે ને પછી આપણે ગુરુ હરિની ગોષ્ઠીનું દર્શન કરીશું. તો કહેવાય જેમ રિષભભાઈએ ભજનમાં વાત કરી હતી કે તો યુવાની ધન્ય બને જો સાત પ્રભુ તારો મળે. એમના જીવનમાં પણ દર્શન એવું સહજ થાય કે યુવાની છે, યુવાની જોશથી ભરપૂર હોય, એને કંટ્રોલિંગમાં ના રાખે તો એ દિશા ભટકી શકે છે. જુવાની તો એક દિવસ જવાની છે. આ જુવાનીના હરેક પળની એક અલગ અલગ કહાની છે. સમજણપૂર્વકની ભક્તિ જુવાની પછી પણ સાથે રહેવાની છે. સમજણપૂર્વકની ભક્તિ જુવાની પછી પણ સાથે રહેવાની છે. સફળતા અને યુવાનીમાં ધ્યેયની ક્લેરિટીવાળા અભિભાઈ પાસેથી જેવી પ્રેક્ટિસ તેવું રિઝલ્ટની સમજણ આપણે આજે લેવાની છે. તો આપણે પૂજ્ય અભિભાઈને પ્રાર્થના કરીએ કે એ ટોપિક પર પોતાનો સ્વાધ્યાય શેર કરવા માટે પધારે અને ત્યારબાદ આપણે ગુરુહરિની પરાવાણીનું દર્શન કરીશું. પૂજ્ય અભિભાઈ. પૂર્ણ મળ્યા છે તેનો આનંદ પૂર્ણ કરીને મૂકશે. પ્રારબ્ધની શુદ્ધિ કરવામાં સજાનંદ સાંઈ મહારાજની જય. હરિપ્રસાદ સાંઈ મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પ્રબોધજીવન સાંઈ મહારાજની જય જય જય. આજનો ટોપિક છે પ્રેક્ટિસ ટુડે એન્ડ પીસ ટુમોરો. તો એન પર હું વિચાર કરતો હતો કે એક સહજ આ વાક્ય જે છે પણ એ આપણને ગુરુ હરિ ઓલરેડી પકડાઈ દીધું છે. એમ કે જ્યારે આપણે કોઈ બી પ્રસંગ વાંચતા હોય કે કોઈ ગોષ્ઠી સાંભળતા હોય તો સ્વામી કાયમ કહેતા હોય કે પહેલો સ્ટેપ છે શ્રવણ, પછી છે મનન ચિંતન, પછી છે નિધિ ધ્યાસ અને લાસ્ટ સ્ટેપ છે કે સાક્ષાત્કાર. તો જે થર્ડ સ્ટેપ છે નિધિ ધ્યાસ, ઇટ્સ પાર્ટ ઓફ પ્રેક્ટિસ ટુડે એન્ડ પીસ ટુમોરો. તો એક મોડર્ન ડેનું એક્ઝામ્પલ લઈએ. આપણે બધા ક્રિકેટ જોઈએ જ છે, રાઈટ? તો હમણાં એક હોટ ટોપિક હતો જ્યારે વર્લ્ડ કપ સ્ક્વોડ બહાર પડી T20ની, ત્યારે કે હાઉ કમ ઈશાન કિશન ઇઝ ઇન વર્લ્ડ કપ સ્ક્વોડ. એમ તો એ વસ્તુનો આપણે વિચાર કરીએ કે ઈશાન કિશન બિફોર 2 years હી વોઝ પ્લેઇંગ ફોર ઇન્ડિયા ઇન્ટરનેશનલી. એમ અને 2 વર્ષ વિધિન એ જે આખો ગેપ હતો એમાં હી ગોટ ડ્રોપ્ડ ફ્રોમ ઇન્ડિયન સ્ક્વોડ. અને બીજો એક વસ્તુ એ બી થઈ હતી કે એને જે BCCI કોન્ટ્રાક્ટ આપે એ કોન્ટ્રાક્ટ બેનો રિન્યૂ નહોતો કર્યો. એમ હી વોઝ ઇવેન્ચ્યુઅલી ઓનલી પ્લેઇંગ IPL ઇન ધ મીન ટાઈમ. તો એ 2 વર્ષના ગેપમાં ઈશાન કિશનની લાઈફમાં શું થયું? એમ તો એની પાસે એવા મેન્ટર હતા, એમ એના જે કોચિસ હતા જેને બોટમથી એ સ્ટેજ સુધી લાવ્યા હતા. તો એમના ગાઈડન્સની અંદર એને પ્રેક્ટિસ કરી, હાર્ડવર્ક કર્યું અને ઇવેન્ચ્યુઅલી હી સ્ટાર્ટેડ પ્લેઇંગ ફોર રણજી. એમ હી સ્ટાર્ટેડ પ્લેઇંગ ફોર ઝારખંડ. તો ઝારખંડ જ્યારે રણજી થઈ ત્યારે ઝારખંડમાંથી એ રમતો હતો એઝ અ કેપ્ટન તરીકે એને ટીમ લીડ કરી હતી. અને એનું પરફોર્મન્સ આપણને બધાને ખ્યાલ છે. ઇટ વોઝ પાર્ટ ઓફ અ હેડલાઇન્સ. એમ કે એને એટલું સારું પરફોર્મ કર્યું હતું કે બધા પ્લેયર્સની સ્ટેન્ડિંગ્સમાં એવો આઉટસ્ટેન્ડ કરતો હતો. એમ અને એને રણજી જીતી ઝારખંડ ટીમમાંથી અને ઇવેન્ચ્યુઅલી હી ગોટ સિલેક્ટેડ ફોર ઇન્ડિયન ક્રિકેટ ટીમ ફોર T20 વર્લ્ડ કપ. એમ તો અને અત્યારે બી આપણને ખ્યાલ છે, આપણે અત્યારે 2-3 મેચો જોઈ તો એના પછી ખ્યાલ આવ્યો છે કે એ જે 2 વર્ષનો ગાળો હતો એમાં એને જે પ્રેક્ટિસ કરી એનું રિઝલ્ટ એને અત્યારે દેખાય છે. એમ તો આ તો એક મોડર્ન ડે એક્ઝામ્પલ થયું. પણ આપણે એ વસ્તુને સત્સંગ જો રિલેટ કરીએ તો એક વિચાર આવે કે આપણે પ્રબોધ સ્વામીના પ્રસંગમાં ડૂબીએ. એમ તો પ્રબોધ સ્વામીના 2 સહજ ગુણનો વિચાર કરીએ તો કયા છે? તો કે સહજતા અને સાધુતા. એમ તો
આપણે એક શિબિર કરી હતી, બધાને યાદ હોય તો કે 50 years ઓફ ડેશ. તો 50 years ઓફ સાધુતાની જે શિબિર હતી એમાં અનેક પ્રસંગો આપણને કીધેલા. તો એમાં એક પ્રસંગ એવો છે કે ગુરુ હરિપ્રસાદ સ્વામીજી મહારાજ યુરોપ વિદેશ વિચરણ પર હતા બેઝિકલી, અને યુરોપ પધાર્યા હતા. તો યુરોપથી એમને યુએસએ આવવાનું હતું. તો એ ટાઈમમાં યુએસએ આવવાનું હતું ત્યારે છે ને નવું કોન્કર્ડ પ્લેન આવ્યું હતું. તો યુએસના ભક્તોને એવો આગ્રહ હતો કે સ્વામીજીને 7 કલાક ટ્રાવેલ ના કરવું પડે, એના માટે કોન્કર્ડ પ્લેન બોર્ડ કરાવીએ તો કે 2 કલાકમાં જ યુએસએ આવી જાય, એમને ભીડ ઓછો પડે. તો ભક્તો આગ્રહ કરીને એમને કોન્કર્ડ પ્લેનમાં વિરાજમાન કરે છે. અને એ જ ટાઈમે પ્રબોધ સ્વામીજીની જોડના સાધુ તરીકે એમની સાથે હોય છે, અને ઠાકોરજીની સેવા બી હોય છે. તો હી હેડ ટુ ટ્રાવેલ વિથ સ્વામીજી ઇન કોન્કર્ડ પ્લેન એમ. તો આજે આપણે સહજતાનો અને સાધુતાનો વિચાર કરવો છે. પ્રસંગો વાંચતો હતો તેમાં આગળ એવું લખ્યું હતું કે પ્રબોધ સ્વામી જ્યારે કોન્કર્ડ પ્લેન બોર્ડ કરતા હોય છે તો સાથેના ભક્તો એક દર્શન કરે છે. તો કે એમના પગ તરફ જોતા હોય છે ત્યારે એમને જે પગમાં જે પગરખાં ગ્રહણ કર્યા હતા, એક બાટા કંપનીના ચપ્પલ હતા, જે બ્લુ કલરના પેલા જે આવે છે પટ્ટીવાળા એ. અને એ ચપ્પલની હાલત એવી હતી કે ચાલીને તમે જોશો ને તો એક્સ્ટ્રીમલી યુઝ થઈ ગયા હોય તો જે નીચેનું બ્લુ કલરનું તર્યું હોય એ ઉપર આંગળીની જગ્યાએ તમને ડોટ્સ દેખાય એમ. તો એવી કન્ડિશનમાં એ ચપ્પલ પહેરીને કોન્કર્ડ પ્લેનને બોર્ડ કરતા હતા. અને કોન્કર્ડ પ્લેન એટ ધેટ ટાઈમ વોઝ અ થિંગ કે મોટા બિલિયનર્સ ને બિઝનેસમેન જે લોકોને ટાઈમ સેવ કરવાનું હોય મિટિંગ્સ માટે એ લોકો બધા યુઝ કરતા હતા. તો એવા પ્લેનમાં જો પ્રબોધ સ્વામી આવા ચપ્પલ પહેરીને ફરતા હોય તો આપણે સ્વામી વિચાર કરવો છે કે આપણી પાસે આજે ઘરે જઈને જોઈએ ક્લોઝેટમાં કેટલા શૂઝ છે, અને આપણે હજી બી એના માટે ડીલ્સ શોધતા હોઈએ છીએ. પણ કહેવાનો મતલબ એ છે કે આ સહજતા અને આ સાધુતાનું દર્શન પ્રભુ સ્વામી આપણને કરાયું એ તો સ્વરૂપ છે, પણ આપણે આપણા જીવનમાં પ્રગટાવવું હોય તેની માટે આપણે શું કરવું પડશે? તો સ્વામીજી આપણને કહે છે જ કે પ્રેક્ટિસ મેક્સ ધ મેન પરફેક્ટ એમ. તો આપણે પ્રેક્ટિસ કેવી રીતે કરવાની છે? તો કે એના જીવનમાં ડૂબવાનું છે. એને બધું આપેલું જ છે, આપણને કીધેલું જ છે કે આપણે શું કરવાનું. તેના જીવનમાં ડૂબવાનું છે, ગુણાતીત પુરુષોના એ પ્રસંગમાં ડૂબવાનું છે, અને એ કક્ષાએ ડૂબવાનું છે કે એ કન્સિસ્ટન્સીથી અને ડિસિપ્લિનથી કે કાલે ઉઠીને જ્યારે મારા જીવનમાં એ પ્રસંગ બને તો હું વિશ્વાસપૂર્વક ભજન કરીને એ પ્રસંગનું બળ લઈ શકું એમ. જેથી કરીને જે રિઝલ્ટ આપણને મળશે એ સ્વામીજીને અનુરૂપ જેમને ગમતું હશે એવું જ હશે. એક સહજતાનો બીજો એક વસ્તુ મેં વાંચી હતી કે જ્યારે પ્રબોધ સ્વામીજી હરિધામમાં રહેતા હતા ત્યારે જે ગાતરિયા હોય તેમનું ગાતર્યું છે ને આગળથી સહજ છે કે ગાતર્યું વિચરણમાં જાય કે જાય તો ફર્સ્ટ ઘસારો કઈ આવે? આગળ કે પાછળ જ્યાં બેસતા હોય ત્યાં. સાઈડમાં એટલો ઘસારો ના હોય. તમે જુઓ ને તો કલર ડિફરન્સ તમને દેખાય એમ ગાતરિયામાં. તો જ્યારે ધીરે ધીરે ફાટી જાય તો પ્રભુ સ્વામી શું કરે? તો કે 2 ગાતરિયાનો સેમ કલર થઈ ગયો હોય એવો ત્યારે વચ્ચેથી કાપી નાખે, એટલો ભાગ કાઢીને 2 ગાતરિયા સીવીને પછી એને એક ગાતરિયું તરીકે પહેરે એમ. આપણે વિચાર કરવો છે કે હરિધામ મંદિર જે છે એમાં પ્રબોધ સ્વામી કોઠારમાં જઈને એક ગાતરિયું માગત તેમને કોણ ના આપત? કોઈ ના પાડત એમ. પણ એને દર્શન કેમ કરાયું? તો કે સહજતા અને સાધુતા સ્થાપી હતી એમ. તો આપણે આજે એક એવો સંકલ્પ કરીએ કે એમના આ સહજતા અને સાધુતાના જે એમની યાત્રા એમને શરૂ કરી છે એમાં પ્રસંગોમાં આપણે ડૂબીએ અને પ્રેક્ટિસ રાખીએ અને કન્સિસ્ટન્ટલી એ વસ્તુને સાક્ષાત્કાર કરીએ એમાં ડૂબીને, અને એમની પાસે બળ માગીએ તો આપણને બી એવું રિઝલ્ટ મળશે. એ જ પ્રાર્થના. સજાનંદ સ્વામી મહારાજની જય.
હરિપ્રસાદ સાંઈ મહારાજની જય, આત્મીય સમાજની જય જય જય, દાસના દાસ થવાની જય જય. ગુજરાતી સમજ પડે છે ને બધાને? યસ ઓર નો? એવરીબડી? બધાને સમજ પડે છે ગુજરાતી? હાથ ઊંચો કરો જેને સમજ પડતી હોય. મોર દેન 90%. ના સમજ પડે નિષ્કામભાઈને કહેવો ને તમને સમજાવી દેશે. નાના ટાબુરિયાએ સરસ સંવાદ કર્યો. તલ તુમડિયા શાસ્ત્રીનો. યોગીજી મહારાજ આ પ્રસંગ ખૂબ કહેતા. સ્વામીજીએ અમને સંસ્કૃત ભણાવવાનું ચાલુ કર્યું. ત્યારે અમારા કોઠારી સ્વામીજી, અમે નાના નાના સંતો હતા, સંસ્કૃત ભણતા હતા. આ પ્રસંગ ખાસ કોઠાર સાહેબ કીધો હતો. યાદ નથી રહેતું એ ફરિયાદ કરવાની નહીં. સરસ વાત કરી. પણ ખટકો રાખીને મંડીએ તો ના શું આવડે? આવડે છે. સ્વામીજી એક વાત કરતા હતા કે તમારા કરતાં મારી યાદશક્તિ ખૂબ ઓછી છે. કે આપણે બધા સ્ટુડન્ટ હોય કે નોન સ્ટુડન્ટ, ભણી લીધું હોય તો પણ આ પ્રસંગ આપણે બધા યાદ રાખવાનો. સ્વામીજી કે તમારા કરતાં મારી મેમરી ખૂબ ઓછી છે. પણ યોગીજી મહારાજે કોઈ પ્રસંગ કીધો હોય, કોણે? યોગીજી મહારાજે કોઈ પ્રસંગ કીધો હોય તે પ્રસંગને 2000 વખત વાગોળું. કેટલી વખત? કેટલી વખત? કેટલી વખત? 2000 વખત વાગોળું. યાદ શું ના રહે? એ સ્વામીજી આપણને શીખવાડે છે. યોગી મહારાજે કોઈ બી વાત કરી હોય, સવારે 20 મિનિટ યોગી મહારાજ વાત કરે. સવારે 5:30 વાગે યોગી મહારાજ ગોષ્ઠી કરે. કેટલા વાગે? આપણે ક્યાં હોય? સવારે 5:30 વાગે ક્યાં હોય આપણે? ડીપ બ્રિથિંગ શું કહેવાય? ગાઢ નિંદ્રામાં હોય. શું કરતા હોય? યોગીજી મહારાજ સવારે 5:30 વાગે ગોષ્ઠી કરતા. કૃષ્ણભાઈ સ્વામીજી કહેતા બાપા 20 જ મિનિટ બોલે. કેટલી મિનિટ? 20 મિનિટ બોલે. કે એ વખતે ટેપ રેકોર્ડનો જમાનો નહોતો. અને તમે મોબાઈલ મૂકી દીધો, રેકોર્ડ થશે, ઘેર જઈને સાંભળી લઈશું. કોઈ ગેઝેટ હતા નહીં. એક જ ટેપ રેકોર્ડર હતું. કેટલા ટેપ રેકોર્ડર? એક જ. જેટલું યાદ રાખો એટલું તમારું. એક ફર્સ્ટ ક્લાસની ચોકલેટની ડીશ આવી જાય, જેને જે લેવું લઈ લો. તો જેના હાથમાં જેટલી આવે એટલી નહીં. મોટા પુરુષની પરાવાણી એવી છે, જે લઈ શકે એના માટે. એમાં ખૂટે નહીં. ચોકલેટની થાળી ખૂટી જાય, ચોકલેટની થાળી ખૂટી, એમાંથી જેને જેટલું લે છતાં એટલું રહે. આપણે બધા લીધા પછી બીજા આપણા જેટલા આવે ને
એ લે તોય ખૂટે નહીં. 100માંથી 100 જાય છતાં 100 રહે. આ મેથેમેટિક્સ તમારા બેન્કિંગમાં ના આવે. હા, 100માં કૃષ્ણભાઈને કહું છું, તો બેન્કિંગમાં ના આવે. 100માંથી 100 જાય છતાં 100 રહે. બધાને બધું આપે છતાં એની પાસે એક ટકો ખૂટે નહીં. સ્વામીજીમાં ખૂટે? આપણને બધાને બધું આપે છતાંય ખૂટે નહીં. અખૂટ ભંડાર એની પાસે છે. કેવો છે? અખૂટ ભંડાર. ખૂટે નહીં એટલું પૂરું એની પાસે, પણ આપણે લેનારા તૈયાર નથી. આપણે એ પરાવાણી, સ્વામીજીની જે પરાવાણી હોય આપણે વિચારવું છે. આપણે કાર્ય કરતા છીએ કે સભામાં કોઈ ગોષ્ઠી કરનારા હોય, એના કે અમને યાદ નથી રહેતું, પણ એને વાંચ કરીએ. પ્રેક્ટિસ મેક મેન. શું બોલે તમે? આ કંઈ અંગ્રેજી બોલે, આપણને આવડતું નથી. પ્રેક્ટિસ મેક ધ મેન પરફેક્ટ. ઓકે, પ્રેક્ટિસ થઈ તો આવડી ગયું. પ્રેક્ટિસ મેક મેન પરફેક્ટ. પ્રેક્ટિસ જોઈએ. પછી પેલું બીજું વાક્ય આ છોકરો બોલ્યા. હા, પ્રેક્ટિસ ડબલ, નહીં તો ટ્રબલ, ટ્રિપલ ટ્રબલ. પ્રેક્ટિસ ડબલ, નહીતર ટ્રિપલ ટ્રબલ. 3 ગણી મૂંઝવણ થશે પ્રેક્ટિસ નહીં કરીએ તો. અમારે કરવી પડે અને તમારે કરવું પડે. અમારે સ્વામીજીના પ્રસંગો યાદ રાખવા, અમારે પણ એમાં ડૂબવાનું છે. તમારે ભણવાનું યાદ રાખવાનું. સ્ટુડન્ટ હોય એને, સ્ટુડન્ટ ના હોય એને સ્વામીજીના પ્રસંગો આપણા જીવનમાં સુસંગત કરવા માટે યાદ રાખવાના. આ લેસન તો બધા માટે છે. પ્રેક્ટિસ ડબલ, નહીતર ટ્રબલ, ટ્રિપલ ટ્રબલ. આપણે ટ્રબલ ટ્રિપલ નથી જોતી. દરેક વસ્તુ આપણે વાત કરી. ગવાસ્કર ભાઈ, પેલા ભાઈ, હા તેંડુલકર, ગવાસ્કર નહીં. ઓકે, આવું છે. પોતે હિંમત હારી ગયેલો હતો. ને સામે કયો હતો બેટ્સમેન? એને ધોઈ નાખ્યો. શબ્દ વાપરો, ધોઈ નાખ્યો. એ ધોવાનું કારણ પ્રેક્ટિસ. એને ધોઈ શક્યો એનું કારણ પ્રેક્ટિસ. પ્રેક્ટિસ ના હોય. આ સંગીતવાળા છે, કઈ ગયા ગાયકો, કલાકાર, ગાયક, ભજન કરનારા, એ રિયાઝ ના કરે તો ટાઈમે ગળું ચાલે, બ્લોક થઈ જાય. અને રિયાઝ કરવું પડે. અમારા હરિચંદન સ્વામી છે, એ રિયાઝ કરે. હા, ગળું બહુ સારું છે, ભજન સાંભળવા જાઓ. આ રસોઈયા છે અમારા બધા, એ પ્રેક્ટિસ નાખે તો એ બી ટેસ્ટ જતો રહે. દરેક વ્યક્તિએ પ્રેક્ટિસ કરવી પડે. સ્વામીજી એક વાત સરસ કરતા, સાંભળવા જેવી વાત છે. તમે રણજીતસિંહ નામ સાંભળેલું? આપણે રણજીત ટ્રોફી નામ પડ્યું, ખબર શાની પરથી પડ્યું? રણજીત ટ્રોફી જે આપણે બોલીએ છીએ એના શાની ઉપરથી રણજીત ટ્રોફી નામ થયું છે? મેઇન વ્યક્તિ ક્રિકેટની, જેના પછી આ ટ્રોફીનું નામ રણજીત ટ્રોફી થયું છે. એ રણજીતસિંહ હતો, પંજાબી હતો. અને ક્રિકેટમાં બેસ્ટ. એને એક નિયમ હતો કે કામની શરૂઆત કરતાં પહેલાં ભગવાનને પ્રાર્થના કરવાની. દીકરાએ કહ્યું આપણને સંવાદમાં કે સ્વામીજીને પ્રાર્થના કરું. સ્વામીજી પ્રેરણા કરે તો સ્વામીજી પ્રેરણા કરી કે
કે યોગી મહારાજનો બોધ કથામાં જ કે ભગવાનને પ્રાર્થના કરીએ તો ભગવાન પ્રેરણા કરે. પેલા દીકરાએ પ્રાર્થના કરી તો સમજી પ્રેરણા કરી કે યોગી મહારાજની બોધ કથામાં જ બોધ કથા હાથમાં લીધું પ્રસંગ સ્વામીજીને જે આપવો નહોતો એ આપ્યો. તલ તુંબડિયા શાસ્ત્રીનો પ્રસંગ આપ્યો. એમ રણજીતસિંહ રોજ પ્રાર્થના કરે. ક્રિકેટ મેચ હતી લંડનમાં. કઈ જગ્યાએ હતી? લંડનમાં. એટલે ઓપનિંગ બેટ્સમેન તરીકે રણજીતસિંહ આવ્યા. હાથમાં બેટ પકડી અને ગ્રાઉન્ડ ઉપર સ્પીચ ઉપર સ્ટમ્પની આગળ ઉભા રહ્યા. આંખ બંધ કરીને મનોમન પ્રાર્થના કરી. તો આપણે પ્રાર્થના કરતા હોય તો કોઈક મજાક બી કરે ને કે મોટો ભગતડો થઈ ગયો કે ના કે એમાં આપણને લાગી જાય પ્રાર્થના બંધ કરી દઈએ. દુનિયા જે બોલે બોલે, આપણે જેના છીએ એના છીએ. ભગવાનના છીએ તો ભગવાનના રહેવા જ જોઈએ. કોઈ કહે એટલે શું છે? એટલે રણજીતસિંહે પ્રાર્થના કરી મનોમન કે પ્રભુ તમે બળ આપજો, તમારા બળે મારે આ મેચ જીતવી છે. પ્રાર્થના કરીને પછી જ્યારે એક ડોશીએ લંડનની એક ડોશીએ કોમેન્ટ્સ કરી કે તું ગ્રાઉન્ડ ઉપર પ્રેયર કરે છે કે બનાવટ શું કામ કરે છે? તારી પ્રેયરમાં દમ હોય તો તું આ મેચ જીતીને જા કે કોમેન્ટ્સ કરે. પેલી ડોશીએ કોમેન્ટ્સ કરી ત્યારે એને એટલું બધું કોન્ફિડન્સ પોતાની પ્રેયર પર હતો અને છાતી ઠોકીને કહી દીધું પહેલી જ ઓવરમાં મારો બોલ લંડનના ટાવરને પહોંચશે કે ટાવર ગ્રાઉન્ડમાં હોય નહીં, ના હોય ગ્રાઉન્ડમાં, ના હોય તો અંધારું પડે તો લાઇટો ના જોઈએ ટાવરની. એ લાઇટના ટાવરની વાત નથી હો. સિટીનું જે લંડનમાં ટાવર છે ને એ ટાવરની વાત છે. 5 બોલ ગયા ફેલ. કેટલાક પછી તો લોકો મજાક કરે કે ના કરે? હું છાતી ઠોકીને વાત કરી હોય. 5 બોલ રમી શક્યા નહીં. 6ઠ્ઠો બોલ આવ્યો. આંખ બંધ કરીને પ્રાર્થના કરીને જે મારીને એ બોલ હોદો જડ્યો નહીં. ક્યાં ગયો કોઈને ખબર જ ના પડી. પેલા લોકોએ ત્યાં જ ગેમ પૂરી કરી. સામેની જે પાર્ટી જે રમનારી હતી એને કે આ વ્યક્તિ જો પહેલી જ ઓવરમાં લંડનના ટાવર સુધી બોલને પહોંચાડતી હોય તો અમે વગર રમે હાર કબૂલ કરીએ છીએ. કે ત્યાર પછી રણજીતસિંહનું નામ રણજીત ટ્રોફી તરીકે આવ્યું. આપણને કદાચ હિસ્ટ્રી ખબર પણ સ્વામીજી આ હિસ્ટ્રી આપેલી. નામ કમાવવું હોય ને તો બી ભગવાનનું બળ જોઈએ. કેવું પોતાના બળે કશું જ આપણે કરી શકીએ નહીં. સ્વામીજી આપણને બધું જ લેસન શીખવાડ્યું છે. અને કથા વાર્તામાં બધું જ મળે. પોલિટિક્સની વાતો મળે, સાયન્ટિસ્ટની બી વાત મળે. તમે આલ્વા એડિશન નામ સાંભળ્યું? સ્ટુડન્ટ્સ બધાને ખ્યાલ હશે કે નહીં? સાયન્ટિસ્ટ હતા. કોણ હતા? સાયન્ટિસ્ટ. રિસર્ચ કરે. સ્વામી કે જેટલા સાયન્ટિસ્ટ થયા છે ને એ બધા જ પ્રભુને માને છે. જેટલા સાયન્ટિસ્ટ થયા છે પ્રભુ પર વિશ્વાસ રાખીને થયા છે.
એ શોધ કરતા હતા, રિસર્ચ. એટલી બધી રિસર્ચ કરી પણ કોઈ રિઝલ્ટ ના મળે, છતાં ગીવઅપ નહીં કર્યો. આપણે એક વખત પ્રયત્ન કરે, 2 વખત પ્રયત્ન કરે, 3 વખત પ્રયત્ન કરે, ચોથી વખત છોડી દઈએ. છોડો, વેસ્ટ ઓફ ટાઈમ એન્ડ એનર્જી. શું થાય? ટાઈમ બગાડવો, બીજે ટાઈમ બગાડીએ. ફોકસ થઈને આમાં ન બગડે. ધ્યેય પર તમે ટાઈમ બગાડો તો ધ્યેય સિદ્ધ થાય જ. તમારા ધ્યેય માટે તમે ટાઈમ વેસ્ટ કરો તો ટાઈમ ઇન્વેસ્ટ જ છે, બાકી વેસ્ટ જ છે. એટલે એ સાયન્ટિસ્ટ કારણ કે ખૂબ બધા ભગવાનના આસ્તિક હતા, કોઈ નાસ્તિક નહોતા. જેટલા સાયન્ટિસ્ટ થયા એટલા બધા છે. આલ્વા એડિસન પોતે શોધ કરતા હતા. 33 દિવસ સુધી એને નિષ્ફળતા નહીં મળી. કેટલા દિવસ? 33 days. 34મે દિવસે ભગવાનને પ્રેરણા કરી અને સક્સેસ મળ્યું અને નાચવા મળ્યું. શ્રદ્ધા જોઈએ. શું જોઈએ? આપણે ભક્તિ કરતા તો એમાં શ્રદ્ધા ના હોય. એક જણો એક ઝાડ નીચે બેસીને તપસ્યા કરતો હતો. બે તપસ્યા તો બંને અલગ અલગ ઝાડ નીચે બેસીને તપસ્યા કરતા. એક જણો આંબલીના ઝાડ નીચે બેઠેલો, ત્યાં બેસીને તપસ્યા કરતો હતો. એક બેઠો હતો વડના ઝાડ નીચે. એવામાં નારદજી નીકળ્યા, ત્યાંની પસાર થયા. નારાયણ નારાયણ એવું કરતાં કરતાં નારદજી પસાર થયા. એટલે તપસ્વીએ પૂછ્યું નારદજીને કે ક્યાં જાઓ છો? ભગવાન પાસે જાઉં છું. છે કંઈ પ્રાર્થના? બોલા વડ નીચે બેઠે તો એને પૂછ્યું શું પ્રાર્થના છે કંઈ? તો કે હા. કે શું પ્રાર્થના છે? તો ભગવાનને પૂછો કે મને દર્શન ક્યારે દેશો? એ ગયો. પછી આગળ ચાલ્યો તો આંબલીના ઝાડ નીચે એક વ્યક્તિ તપસ્યા કરતી હતી. એણે પૂછ્યું કે નારદજી ક્યાં જાઓ છો? તો કે ભગવાન પાસે. છે કંઈ પ્રાર્થના? તો કે ભગવાનને પૂછો કે દર્શન ક્યારે દેશો? બંનેના મેસેજ લઈને નારદજી ભગવાન પાસે ગયા. શ્રદ્ધા કેવું કામ કરે છે. એટલે ભગવાને પૂછ્યું છે કંઈ સમાચાર? કોઈની પ્રાર્થના છે? તો કે હા. તો કે શું છે? તો 2 જણા તપસ્યા કરતા હતા. અલગ અલગ ઝાડ નીચે બેસીને તપસ્યા કરે છે. બંને એક જ પ્રાર્થના કરી છે કે ભગવાનને પૂછજો દર્શન ક્યારે થશે. તપસ્યા કર્યા પછી દર્શન ક્યારે થશે? ભગવાન એટલે ભગવાન. એની કોટ ગાંડી હોય. કેવી કોટ હોય? ભગવાને કહ્યું કે તમે જે ઝાડ નીચે બેઠા છો એના જેટલા પાંદડા છે એટલા વર્ષ પછી દર્શન થશે. કહેજો કે શું થાય? આપણું વડના પાન ગણાય? એટલા વર્ષ સુધી તપસ્યા કરે તો ગાંડો થઈ માણસ. અને પેલો આંબલીના ઝાડ, આંબલીના કરતાં ઝીણા પાન હોય, એકદમ ઝીણા પાન હોય, એના ઝાડ નીચે બેઠેલો હોય. એટલે નારદજી વિચાર કરે હું જવાબ શું આપું? કે સારું કે ભગવાને કીધું મારે, હું તો ખાલી વચ્ચેનો દૂત છું. કે એણે કહ્યું એ ભગવાનને કહ્યું. ભગવાન છે કે આ લોકોને કહેવાનું, એ જાણે ભગવાન જાણે. કે એમ કરીને નારદજી નીકળ્યા. વડના ઝાડ નીચે તપસ્યા કરતો હતો. એને જોયા એટલે નારદજી પેલા સાઈડમાંથી કે આપણે જવાબ ના આપવો પડે સાઈડમાં નીકળી. એટલે જોયા નારદજી ઊભા રહો, મારો સંદેશ આપ્યો ભગવાનને કે
તો કે હા કે શું કહ્યું ભગવાને? તમે જ્યાં ઝાડ નીચે બેઠા છો એટલા વર્ષ પછી તમને દર્શન થશે કે. પેલો ભાઈ બોલ પર જોયું, પાન જોયા, નહીં કરી તો પછી મૂકી હેડ તો થઈ ગયું. શ્રદ્ધા પૂરી થઈ ગઈ. પછી નારદજી ત્યાંથી ગયા, બીજા ઝાડ નીચે પેલો ભગત ધ્યાન કરતો હતો, ભજન કરતો હતો. હવે કે હું આને જો કહીશ તો આ ભાગી શકે. અને નારદજી ત્યાંથી સાઈડમાં નીકળતા હતા કે એના હું જોવું નથી. પેલા બૂમ મારી, નારદજી ઉભા રહો કે. ભગવાન પાસે જઈવા, મેં પ્રાર્થના કરી તો કે હા. શું કહ્યું ભગવાને? કે તમે જે ઝાડ નીચે તપસ્યા કરો છો એ ઝાડમાં જેટલા પાંદ છે એટલા વર્ષ પછી ભગવાન તમને દર્શન દેશે. તો પેલી તો નાચવા માંડી. શું કરી? નાચવા માંડી. નારદજી કે સરપ્રાઈઝ થઈ ગયું, પેલો ભાગી ગયો, આ નાચે છે. નારદજી કે કેમ તને કંઈ થતું નથી? તો કે એટલા વર્ષ પછી ભગવાન દર્શન તો દેશે ને કે. અને શ્રદ્ધા આવી, વિશ્વાસ આવ્યો, એટલા વર્ષ પછી ભગવાન દર્શન તો થશે ને. કરોડો જન્મથી રખડીએ છીએ કે વર્ષો જ કાઢવાનો, જન્મ તો કાઢવાનો નહીં, આટલા વર્ષ કાઢવાના છે. એવું બોલે છે. નારદજી ઊભા છે, ભગવાન પ્રગટ થઈ ગયા. એ જ સેકન્ડે ભગવાન પ્રગટ થઈ ગયા અને દર્શન આપ્યા. ત્યારે નારદજી કે પ્રભુ તમે કેટલું જૂઠું બોલો છો કે. તો કે કેમ? તમે કહેતા હતા કે આમાં જેટલા પાન છે એટલા વર્ષ પછી દર્શન દે, તમે તો પ્રગટ થઈ ગયા કે. ત્યારે ભગવાને કહ્યું કે એને શ્રદ્ધા છે ને એટલે પ્રગટ થયું. શ્રદ્ધાથી પ્રગટ થયો છું. તપસ્યા કરી છે. આપણે શ્રદ્ધા રાખવી છે. ભગવાનના વચનને વિશે શ્રદ્ધા અને વિશ્વાસ. સરસ મંડળ છે, ગોકુળી મંડળ છે, સરસ બધા ભક્તિ સેવા કરીએ છીએ, પણ વિશ્વાસથી જંપલાવું છે. મોટા પુરુષના વચનને વિશે ક્યારેય સંશય નહીં. બાપા સ્વામીજી કહેતા કે અમે ખાટી ગયા હોય એક જ વસ્તુ કે બાપાના વચનમાં ક્યારેય અવિશ્વાસ નથી આવ્યો. બાપાના વચનમાં ક્યારેય અવિશ્વાસ નથી આવ્યો. એટલે કે અમે ખાટી ગયા છીએ. બાપા ચોરને કે આ તો એકાંતિક છે કે નિષ્કામિક ચોરી કરતા હોય, બરાબર, મેં જોયું હોય, ભક્તિ સાંઈ કે ના એ તો એકાંતિક છે, મને મનાય? એ મનાય એમનો વિશ્વાસ. સ્વામીજી આસોદમાં રહેતા હતા. એક વ્યક્તિને ગામમાં ચોરી કરવાની ટેવ. કોઈના ઘરમાં ફળિયામાં ડોલ પડી હોય, તગારું પડ્યું હોય, ફૂલે ચકે પડી રહ્યું હોય, ને પેલો ભાઈ પસાર થયો તો ત્યાંથી બીજે દિવસ એને મળે નહીં પેલા ભાઈને, એ ગઈ જ હોય. બધા જાણતા કે ચોર છે. એ આવે એટલે બધા ચેતી જાય. ઇવન સ્વામીજીના ખેતરમાંથી પણ એને ચોરી કરતો. સ્વામીજીના ખેતરમાંથી પણ ચોરી કરવા જતો. સ્વામીજીને ખબર કે ચોર છે. એક દિવસે બાપા આસોદ પધારેલા સ્વામીજીના ગામમાં. એટલે બધા પગે લાગવા આવે. પેલો ભાઈ બી ગામના
ભક્તો આવતા હતા, મેં બી લાઈનમાં દર્શન કરવા આવ્યો. તો ઓળખતા કોક તો બોલે ને, અને દર્શન કરાયા એટલે કોઈ સલાહ તો ચોર છે કે કોઈ વ્યક્તિ બોલી ઉઠ્યું કે આ તો ચોર છે કે ચોર ક્યાં આવી ગયો? અહીં કે બાપા કે ગુરુ એ તો એકાંતિક છે કે. સ્વામીજી બાજુમાં ઊભેલા, સ્વામીજી બાપાની બાજુમાં ઊભેલા. સ્વામીજીને બાપાએ કીધું નહોતું. બાપાએ પેલી વ્યક્તિ બોલનાર વ્યક્તિ એને કહ્યું કે તો એકાંતિક છે કે. તો સ્વામી કે બાપા જ્યારથી કહ્યું કે એકાંતિક છે ત્યાર પછી એના માટે ચોરનો વિચાર મને નથી આવ્યો. બીજે દિવસે સાની ખેતરમાં ચોરી કરવા આવ્યો. સ્વામી એના સામેથી બિહાડી જે જોઈતું એને આપ્યું, લઈ જાગે. સ્વામી કેવો વિશ્વાસથી જોતા છે. બાપાના વચન વિશે ક્યારેય સંશય નહીં. આપણે એ પુરુષના દીકરાઓ છે. એને જે શ્રદ્ધા અને વિશ્વાસથી પોતે જે જીવા છે, આપણે એમના દીકરા છીએ, તો એના જેવો શ્રદ્ધા, સ્વામીજીના વચન વિશે વિશ્વાસ આપણે પણ કેળવીએ. અને પ્રેક્ટિસ મેક મેન પરફેક્ટ આવડી ગયું ને? હવે જો પ્રેક્ટિસ કરતા આવડી ગયું, બાકી મને તો અંગ્રેજી ના આવડે. આપણે પ્રેક્ટિસ કરીએ તો ભણનારા સ્ટુડન્ટ હોય કે આપણે બધાએ સ્વામીના પ્રસંગોનું મનન ચિંતન કરી, સ્વાધ્યાય કરી, આપણા જીવન સાથે સુસંગત કરી, એમના ખરેખર દીકરા થઈ એમ શોભાડી શકીએ. એ માટે ગુરુ આપણને સૌને ખૂબ 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 બળ બુદ્ધિની શક્તિ આપે, એ જ પ્રાર્થના સજાન સમારામાં. कोई निमित बने के ना बने, कोई आत्मीय बने के ना बने, મને આપણે જેમ અભિભાઈ અને ગુરુહરિએ જે પરવાણીનો લાભ આપ્યો એના પોઈન્ટ્સ રિકેપ કરીએ તો અભિભાઈએ જે સ્ટાર્ટિંગમાં પ્રસંગ શેર કર્યો કે ઇન્સિડન્ટ ઈશાન કિશનનો કે 2 વર્ષ ડ્રોપ આઉટ થયો, ટફ ફેઝ આવ્યો, પણ પ્રેક્ટિસ કન્ટિન્યુઅસ રાખેલી. સ્વામીજીનો એક પ્રસંગ છે જે ગુરુહરિએ એમની પરવાણીમાં શેર કરેલો. પણ જેમ ગુરુહરિએ કીધું કે સ્વામીજી પ્રસંગને 2000 વખત વાગોળતા, એટલે એમને એક્ઝેક્ટ ખબર હતી, પણ મેં એટલી વખત વાંચ્યો નહીં એટલે થોડુંક ઉપર છેલ્લું ખબર છે, એ શેર કરીશ. પણ ડિટેલમાં આપણને રાજભાઈ કે મુકેશભાઈ જેવા ભક્તો છે એ આપણને શેર કરી શકે કે જે એમનું સ્વાધ્યાયનું ખૂબ સારું અંગ છે. પણ જેમ સ્વામીજીએ કીધું કે કમ્પ્લેન માટે કોઈ જગ્યા નહીં, કમ્પ્લેન નહીં, પણ મારે એવું સ્વાધ્યાય કરવાની પ્રેક્ટિસ કરવી પડે. એમાં સ્વામીજીનો પ્રસંગ એવો હતો કે જ્યારે સ્વામીજી બાપાના યોગમાં હોય છે ત્યારે કંઈક વિચારને લઈને એ ખૂબ મૂંઝવણમાં જાય છે. એમ તો એ પુરુષ અક્ષરધામના છે, એમને મૂંઝવણ હોય નહીં, પણ એ આપણને એવું દર્શન કરાવે છે કે જ્યારે જીવનમાં કંઈક એવી મૂંઝવણ આવે તો કેવી રીતના વર્તવું ને કેવો વિચાર રાખવો. તો એ વિચારને લઈને એ બાપાના દર્શન કરવા પણ નહીં જતા, ખાલી ઠાકોરજીના અક્ષરડેરીએ દર્શન કરીને પોતાની સેવામાં લાગી જાય છે. અનેક સમયાઓ ગયા પણ એ સિલસિલો ચાલુ જ હોય છે કે બાપાના દર્શન માટે નહીં જતા. પણ એક વાત એમણે કન્ટિન્યુઅસ રાખેલી, કન્સિસ્ટન્ટ રાખેલી, શું તો કે સેવા મન દઈને કરવું. અને એ સેવામાં એ ક્યારેય પાછી પાની નથી કરી. અને એક દિવસ એ બોરસલ્લીના ઝાડ નીચે બેઠા હોય છે અને વિચારમાં હોય છે, ત્યારે બાપા સવારમાં આવે છે બહાર એમની રૂમમાંથી. અને સ્વામીજી કહે કે કોઈ દિવસ બાપા એ રીતના એકલા ના આવે, જોડે કોઈક સેવક હોય. તો સ્વામીજી એ રીતના બેઠા હોય છે વિચારમાં, અને પછી યોગીજી મહારાજ એમને બોલાવે છે અને
કહે છે કે ગુરુ શું વિચાર કરો છો. એટલે સ્વામીજી જે પણ હોય છે મનમાં ચાલતું હોય છે એમની સાથે શેર કરે છે. સ્વામીજી કહે છે કે હું એ વિચાર કરું છું કે મારામાં કશી બરકત નહીં અને આ પુરુષ કે મને ગ્રહણ કર્યા છે. એટલે નોર્મલી મને કે ઘણા બધા ભક્તોને એવો વિચાર આવતો હોય કે મારામાં કશી બરકત નહીં ને ગુરુહરિએ મને ગ્રહણ કર્યા છે. ત્યારે યોગીજી મહારાજ કહે છે કે ગુરુ આપણે ભલે આપણામાં બરકત નહીં પણ કે આપણને જે પુરુષ મળે છે શાસ્ત્રીજી મહારાજ એ પૂર્ણ છે અને આપણને પૂર્ણ કરીને રહેશે. એટલે આ પ્રસંગનો પાછળ વિચાર કરીએ તો સ્વામીજીએ જે ગુરુહરિએ જે આપણને પ્રાર્થના હોલની ભેટ આપી છે સેવા ઘણી બધી આવશે. અને જેમ કહે છે કે મન જેટલા એટલા વિચાર આવે તો એ વિચારને લઈને ક્યારેક ઘર્ષણ પણ થાય. પણ જેમ સ્વામીજી એમની સેવા કન્ટિન્યુઅસ રાખી એ પ્રેક્ટિસ આપણે પણ ફોલો કરીએ અને એક વિચાર સાથે કે મને કયા પુરુષે એ સેવા આપી છે તો એમને આપણા માટે પી શું તો કે ગુરુહરિનો રાજીપો. તો એ રાજીપો મળે. પછી જેમ ગુરુહરિએ પરાવાણીમાં વાત કરેલી કે કમ્પ્લેન કરવા કરતાં ખટકો રાખવો. એટલે કઈ વાત એવું લાગતું હોય કે હું કરી શકતો નહીં પણ મારે એની જગ્યાએ ખટકો રાખવો છે કે જેમ સ્વામીજી અને ગુરુહરિ એમના જીવનમાં ખટકો રાખીને મોટા પુરુષને રાજી કરવા માટે મંડ્યા છે. તો લૌકિક હોય કે પછી સત્સંગનું આધ્યાત્મિક લેવલ હોય કે એની કંઈ પણ પ્રશ્ન હોય મૂંઝવણ હોય તો મારે એ ખટકો રાખવો છે કે મારે એ કોના માટે કરવું છે એ ધ્યેય સાથે. અને જેમ કીધું કે પ્રેક્ટિસ ડબલ અધરવાઇઝ ટ્રબલ ટ્રિપલ. અને જે રણજીતસિંહનો પ્રસંગ એમણે શેર કરેલો અને આગળ એમણે વાત કરી કે નામ કમાવવું હોય એની માટે પણ ભગવાનનું બળ જોઈએ. આપણને જેમ ખ્યાલ છે કે આપણા જે લીડર છે વિશ્વજીતભાઈ એટલે નામ એકનું લઈએ છીએ પણ એવું નહીં કે બીજા ભક્તો લૌકિક રીતના આગળ નહીં કે એમને ગુરુહરિ આગળ નહીં રાખ્યા. પણ એમનું લૌકિક રીતના સ્ટેટસ જોવા જઈએ તો જે કેનેડાની ધરતી પર આવીને પછી જે એમનો ગ્રોથ થયો છે લૌકિક રીતના પણ થયો છે અને આધ્યાત્મિક રીતના પણ અત્યારે ગુરુહરિના રાજીપાનું પાત્ર છે. તો એ કંઈ એક દિવસમાં એમની મહેનત નહીં કે એક દિવસમાં એમણે બધું અચીવ કર્યું છે. વર્ષોનું મહેનત વર્ષોનું સમર્પણ અને ભલે બિઝનેસ કરતા હોય 2-3 બિઝનેસ હોય કે લૌકિક રીતના ગમે તે તંત્ર ચલાવતા હોય પણ એક જ વિચાર સાથે કરે છે કે જે પણ કંઈ છે એ ગુરુહરિનું છે અને ગુરુહરિ ચલાવે છે. એક પ્રશ્ન આવે તો ક્યારેય એવું નહીં કે નોર્મલી હોય તો કે બિઝનેસ હોય તો એમાં હું બિઝનેસ અને સત્સંગને અલગ રાખું. પણ એમનામાં તો ગુરુહરિએ એવું દર્શન કરાવ્યું છે કે બિઝનેસમાં ગમે તે પ્રોબ્લેમ થાય પણ ક્યારે એમને એ સંબંધને દૂર નહીં જવા દેતો કે જે કંઈ પણ છે એ મારા સંબંધવાળા છે. ને એ રીતના પ્રેમથી સૂચન પણ કર્યું છે જ્યારે જરૂર પડી છે અને એ સ્વાભાવિક વાત છે કે કરવું પડે. પણ કહેવાનો મતલબ એ કે જે ભગવાનના વિચાર સાથે એમણે દરેક ક્રિયા કરી છે. ગુરુહરિએ જેમ એમની પરાવાણીમાં દર્શન કરાવ્યું હતું કે એમને યાદ નહીં રહેતું એવું દર્શન કરાયું પણ ખરેખર એવું નહીં કે ગુરુહરિ સ્વામીજીના જીવનમાં કેટલું ડૂબેલા છે. એનો એક પ્રસંગ ઘણા ટાઈમ પહેલાં એક વખત સાંભળેલો કે ગુરુહરિ એમની રૂમમાં હોય છે અને એક સેવક એમના રૂમમાં આવે છે કંઈક લેવા માટે અને કંઈક એમાંથી એક કાગળ પડે છે. તો એ કાગળ પર સ્વામીજી એક ગામમાં પધરામણી કરી હોય છે અને એ પધરામણીની આખી ડિટેલ્સ હોય છે અને કયા ભગતને ઘેર ગયા એ બધું જ લખેલું હોય છે. અને ગુરુહરિ તો એમના જે બી વાંચન હોય છે અને એ સેવામાં ડૂબેલા હોય છે. અને એ પછી પ્રસંગ એ કહે છે કે એટલે જે સેવક હોય છે એ થોડુંક વાંચે છે અને અટકે છે અને ગુરુહરિ પછી એકચ્યુઅલી સેવામાં ડૂબેલા હોય વાંચનમાં છતાં પણ ગુરુહરિ એમને કહે છે કે સ્વામીજી આ તારીખે આ ગામમાં આ ભગતને ઘેર પધારેલા. અને અત્યારે પણ આપણે જોઈએ એના પરથી દર્શન થાય કે એ ગુરુહરિ સ્વામીજીના જીવનમાં કેટલું ડૂબેલા છે. અને નાયગ્રા ફોલ્સની જ્યારે લાસ્ટ યર આઈ ગેસ પધારેલા રાઈટ
લાસ્ટ યર કે એની પહેલાં કદાચ. તો ત્યારે પણ એ સ્વામીજીએ ત્યાં જે સ્મૃતિ આપેલી એનું એ વાગોળતા હતા કે સ્વામીજી આ જગ્યાએ સ્મૃતિ આપેલી. અને સ્વામીજીને મન કે નાયગ્રા ફોલ્સનું કંઈ મહત્ત્વ નહીં, પણ કે એમાં નિરંતર યોગીજી મહારાજનું દર્શન કરતા હતા. અને એના પરથી ખ્યાલ આવે કે ગુરુહરિ એમના જીવનમાં સ્વામીજી માટે કેટલું ડૂબેલા છે અને મારે કેટલું એમના જીવનમાં ડૂબવાની જરૂર છે. અને જેમ અભિભાઈએ વાત કરેલી કે ગુણાતીત પુરુષોના જીવનમાં ડૂબીએ અને ડૂબવાની સાથે સાથે એ વિચાર છે, એ પ્રસંગ છે, એને વાગોળીને પ્રાર્થના કરવાની કે જેથી કરીને પ્રસંગ આવે ત્યારે હું પ્રેક્ટિકલી એને ઇમ્પ્લિમેન્ટ કરી શકું. એના માટે લઈને આપણે એને વાગોળવાનો. અને જેમ લાસ્ટમાં વાત કરી ગુરુહરિએ કે થોમસ આલ્વા એડિસનની કે 33 દિવસ સુધી એને નિષ્ફળતા મળી અને છતાં પણ એને ભગવાનનો આશરો નહોતો છોડ્યો. એને ભગવાનને પ્રાર્થના કરતો હતો અને એક શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કે ભગવાન મારી પ્રાર્થના સાંભળે છે. ગુરુહરિ જ્યારે પ્રથમ વખત પીઆઈની ધરતી પર પધારેલા ત્યારે જેમ આપણને ખ્યાલ છે કે જે દરેક ઘર મંદિરમાં ગુરુહરિ પધારીને એક પત્ર લખેલો અને એ પત્રમાં એમણે લખતા જ્યારે ગુરુહરિ હરિમંદિરે પધારેલા ત્યારે એક સ્મૃતિ આપેલી અને કંઈક બધા સેવકોએ પ્રાર્થના કરી કે મૂંઝવણ હોય તો શું કરવાનું. ત્યારે ગુરુહરિ સ્વામીજીની મૂર્તિ તરફ નિર્દેશ કરીને કહે છે કે કંઈ પણ મૂંઝવણ હોય તો કે ભજન સાથે એમની આગળ પ્રાર્થના કરવાની. એટલે એના પરથી એ ગુરુહરિ દર્શાવે છે કે એ મૂર્તિ છે, એ મૂર્તિ નહીં પણ કે લાઈવ છે, એ આપણી પ્રાર્થના સાંભળે છે. પણ મારે જરૂર છે એમની પર શ્રદ્ધાને વિશ્વાસ રાખવાની. તો આજના દિવસે સ્વામીજીને ગુરુહરિના ચરણે એક જ પ્રાર્થના કરવી છે કે જીવનમાં ઘણી મૂંઝવણ આવશે, ક્યારેક વર્કઆઉટ થશે અમારા ફેવરમાં, ક્યારેક નહીં થાય. પણ દરેક મૂંઝવણ કે દરેક પ્રસંગમાં અમે જેમ આપે કીધું કે અમારે કેવળ ને કેવળ એક પ્રાર્થનાનો સહારો લેવો છે. પ્રાર્થનામાં આપને સંભાળવા છે, પણ સાથે સાથે એ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કે આપ અમારી પ્રાર્થના સાંભળો છો અને એ પ્રાર્થનાનું આપ સોલ્યુશન જરૂર આપશો. તો સત્સંગમાં ડગલે ને પગલે અમે કેવળ ને કેવળ આપને સંભાળીને ચાલી શકીએ એ માટે ખૂબ ખૂબ બળ બુદ્ધિ અને શક્તિ આપે એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની જય.